जय माताजी जय द्वारकाधीश मित्रों। तो सवारना वाग्या छे 5:30 અને આપણે ઉઠી ગયા છે। આપણે હવે ઉઠી અને ચા પાણી પી અને આપણે નીકળવાનું છે તિરુપતિ સિટીમાં વચ્ચોવચ, કેમ કે આપણે કાલે અડધી ડિલિવરી કરી છે અને અડધી ડિલિવરી અત્યારે લાદીની અત્યારે જઈને કરવાની છે। તો જો આપણે મારીએ છે ચા પાણી મારી અને પછી ગાડીનો સ્લેપ મારીએ એટલે સીધા તિરુપતિ સિટીની વચ્ચોવચ, અહીંથી 6 કિલોમીટર થાય છે। જો આવી ગયા આપણે તિરુપતિ સિટીની વચ્ચોવચ આવી ગયા છે। જોઈ લો કેવા મસ્ત રસ્તા છે સિટીના અંદર। સવારના પોરમાં અત્યારે તો કંઈ ટ્રાફિક એટલી બધી છે નહીં, બાકી બહુ મસ્ત સિટી છે, કંઈ ઘટે નહીં એવું છે। અને જો હવે ધીરે ધીરે પીડ્યા જઈએ છીએ। હવે 5 કિલોમીટર છેટા રહ્યા આપણે ખાલી કરવાની એ જગ્યાએથી। જો કેવો મસ્ત બ્રિજ છે, જો આ રસ્તા પડે ત્યાંથી આપણે તો આમ ખાલી સાઈડ જવાનું છે, બાકી જો કેવા મસ્ત રસ્તા છે। જો આપણો રિલાયન્સનો મોલ સામો દેખાય ને ત્યાં જ આપણે ખાલી કરવાની છે, એટલે હમણાં ત્યાં જઈ અને પછી ગાડી રાખી દઈએ। પછી 10 વાગે વેપારીઓ આવે, અત્યારમાં તો કોઈ આવે નહીં, હવે મોલવાળાને જે ખાલી કરવા આવે 10 વાગે આવે। જો આપણે આવી ગયા છે, જો આ રિલાયન્સનો મોલ છે, આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે। જો પાછળ લાદી પડી ને એ લાદી જો આપણે 2 દિવસ પહેલાં જ એક ટેલર ખાલી કરી ગયું છે, કાલે નહીં ને પરમ દિવસે। આપણે પણ અહીંયા જ ખાલી કરવાની છે। હવે 10 વાગ્યા પછી માણસો આવશે ત્યારે પછી કહે ક્યાં ખાલી કરવાની છે, કામ છે તો સુધી હવે આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી। હવે ઘડીક વાર આરામ કરીએ અને પછી 10 વાગ્યા પછી જ્યારે ઓલા આવશે ત્યારે કંઈક ખાલી કરવાનું કરશું। તો હલો, હવે આપણે અત્યારે 9:30 વાગ્યા છે સવારના, કેમ કે 3 કલાક પાછા હોઈ ગયા હતા અહીં પહોંચીને। અને હવે જો પાછા ઉઠ્યા, હવે આપણે પીવાના છે ચા પાણી। એટલે બાવનભાઈ અંદર ગયા હતા તો આપણા માટે દૂધ ને લઈ આવ્યા, થોડોક નાસ્તો બાસ્તો લઈ આવ્યા છે। જોઈ લો આપણે બધો સામાન કાઢીને આપણા જો ચા મૂકી દીધો હોય। અને જો બાવનભાઈ આ ટોસ્ટ લઈ આવ્યા છે આપણા માટે, ખજૂર લઈ આવ્યા છે થોડાક નાસ્તા માટે અને થોડાક ડ્રાયફ્રૂટ લઈ આવ્યા છે। હવે હમણાં નાસ્તો પાણી કરી લઈએ અને પછી મોલ બાજુ ચક્કર મારવા જવાનો વિચાર છે, કેમ કે આ માણસો તો બધા 11 વાગ્યા પછી આવશે। તો આપણે તો સુધી ચા પાણી પી અને એક મોલમાં ચક્કર મારી આવીએ। જો આપણે ચાની ઘૂટી મારી લીધી પછી આપણે આવી ગયા મોલમાં। જોઈ લો મોલમાં કેટલી પબ્લિક સવારના પોરમાં આવી જાય છે અને કેટલો બધો સામાન પણ મળે છે। હવે આપણે મોલમાં ઘણી વાર ચક્કર મારીએ, એન્જોયમેન્ટ કરીએ, કેમ કે કંઈ કામકાજ તો છે નહીં, એટલે રખડીએ અને મજા કરીએ। અહીંયા ઠંડો પવન આવે છે, એસી ફૂલ ચાલુ છે। બરાબર તો બહુ ગરમી પડે છે અત્યારે અંદર। જો ફર્સ્ટ ક્લાસ એસી છે અને મૂડ પણ બહુ સારું છે સવારના પોરમાં, એટલે ઘૂમરા મારીએ। આમાં બહુ સારી આઈટમો અંદર પડી છે। જો આ આપણો મિત્ર જો કેવો મસ્ત છે, એ બિચારો એ કેદીનો ઊભો હોય કે ને ખબર છે। હવે જો આપણે બીજા કપડાના વિભાગ છે એમાં ઘૂમરા મારીએ છીએ। એવું નથી કે રોકા ઘૂમરા મારીએ, કંઈ પસંદ આવશે તો લેશું, પણ આપણે એવું કંઈ નથી। આપણે થોડી ઘણી 1-2 વસ્તુ લેવાનો વિચાર તો છે, તો હવે એ વિભાગમાં જઈએ પછી ખબર પડે ક્યાં કેવું છે, સારું લાગશે તો લેશું। જો બાવનભાઈ પણ કપડાં બપડાને સારવે છે ને જોવે છે, કાંઈ સારું લાગશે તો એ પણ લેશે, એવું કંઈ નથી। તો આપણે એક આ કોલગેટ લીધી ભાઈ, આપણે કોલગેટ લેવાની હતી, ગાડીમાં હતી નહીં, અત્યારે પૂરી થઈ ગઈ હતી સવારે, એટલે કોલગેટ લીધી। અને હવે આમાં ઘૂમરા મારીએ, કંઈ બીજું સારું લાગે તો પછી લઈએ, નહીં તો પછી ચક્કર મારીને નીકળી જઈએ। એક આપણે ચપ્પલ તૂટી ગયા એટલે ચપ્પલ લેવાના છે, એટલે જો આવી ગયા આપણે ચપ્પલવાળા વિભાગમાં આવી ગયા છે। અહીંયા આપણા માપના તો એક જ ચપ્પલ છે, ચપ્પલ લઈ લીધા અને પછી ઠંડુ બંડુ લઈ અને પછી ગરમીના હવે આપણે ગાડીમાં જઈ અને જપી જવાનું હતું, એટલે હવે નીકળીએ બરાબર। તો આપણે નીકળી ગયા નીચે, જો બેસી ગયા એ લિફ્ટમાં, અને લિફ્ટમાંથી નીકળીને બરાબર સીધા દાદા પાસે કરાવી લીધા આપણે ચપ્પલ આઉટ કરાવી લીધા। તો બરાબર તો મિત્રો ગરમ પાવરફુલ ગરમ હવા આવે છે, પાવરફુલ ગરમી થાય છે। જોઈ લ્યો કેવી ગરમી છે, બરાબર તડકો કેવો હોય જોતો ખરી મોલની બહાર। અંદર ફર્સ્ટ ક્લાસ એસી હાલતી હતી, મજા આવતી હતી। જો હવે આપણે ગાડીમાં આવી ગયા અને ગાડીમાં આવીને આપણે જે ઠંડુ લીધું હતું એ પછી પી લીધું। હાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી જય દ્વારકાધીશ।